ભાઈ આ તો બધા 2 મહિના હાટું બહાર જતા હોય એવું ઠેલો પેક કર્યો છે. સંજય જાય છે ભાઈ ને મૂકવા, મળીએ ભાઈ. बाइक का प्लान हो तो मिलते हैं. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. ખાસ આજ છે ને ખુશ થઈ ગયો હું, કેમ કે ઘણા ટાઈમથી હું કંઈ હિરખો વિડીયો બનાવતો નથી, એટલે ફોલોઅર્સ નહોતા વધતા, પણ હમણાં થોડાક વિડીયો બનાવ્યા તો ખાસ રીલ્સ ને એવું બધું તમારો સારો પ્રેમ રહ્યો. તો 300 કે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે મારી ઇન્સ્ટાગ્રામની અંદર. કેટલા ટાઈમથી બધા વાટ જોતા હતા કે કેદી પૂરા થાય, પણ ફાઇનલી ભાઈ 3 લાખની ફેમિલી આપણે ખાલી ઇન્સ્ટાગ્રામમાં થઈ ગઈ, એટલે મારા માટે તો બહુ મોટી વાત કહેવાય ને. થેન્ક યુ બધાને, તમે બધાએ સપોર્ટ આપ્યો. અને જેને ખબર ન હોય કે ભાઈ હું ઇન્સ્ટાગ્રામ યુઝ કરું છું, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મારા ઇન્સ્ટાગ્રામની, ચેક કરી લીધો. અને અમારા ઘરે છે ભાઈ મહેમાન આવે ને તો ઓલું કેવું હોય કે મહેમાન વહેલા ઊભા થઈ જાય ઘરવાળા કરતાં. તો આ છે ને આજે આળા મળતા હોય જો અહીંયા ભાળો. હાલો જે આપણે રખડવા જવાની ખબર ને? હાલો લંડન આફ્રિકા જવાનું છે. અમે ભાઈ એક ટ્રીપ અચાનક પ્લાન કરી છે, પણ એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે ક્યાં જાય છે એમ. કેટલા બધા પ્લાન બનાવ્યા મારે કેદુનું રખડવા નીકળવું, પણ છે ને હું ખબર હું હલવાઈ ગયો તો કે ખબર નહોતી પડતી, પણ હજી તો પ્લાન થયો છે અને નક્કી થાય છે. અને મારા આશુબેન નહીં આવવાના છે. જય માં મોંગલ ને ક્યાં કર જાણ છે ખબર નહીં, પણ જનકભાઈ કીધું ત્યાં ના હવે તો કોને ખબર, મારી હારવાર એ રખડવા નીકળી ગઈ છે. એમ નહીં પણ મારે નો આવવું હોય, મારે નો આવવું હોય. કાંઈ વાંધો નહીં, કાંઈ હા ને જનકભાઈ છે ને 300 કે ઓલા વાળો પૂરા છે ને એમાં તો હોય કે મને અંગ્રેજી તો કઈ નહીં, નો આવવું હોય મારે નો હોય તો કાંઈ નહીં, મારે નો આવવું હોય તો નો આવવું હોય કાંઈ નહીં. અને અમારા ઘરે ભાઈ મહેમાન આવેલા હતા 2 દિવસ ને કાબા. હા હંદાઈ જય શ્રી કૃષ્ણ. રે માતાજી ફરવા નીકળે છે હંદાઈ, પણ હંદાઈ ને કમેન્ટ કરવાની, કાયમ વિડિયો એને મૂકવાનો. કેસા લગા મેરા મજાક? હા 5 ને તો કાયમી વિડિયો ન મૂકે તો કમેન્ટ કરવાની હંદી ફેમિલી ને કે આજ તમારો વિડિયો કેમ નો આવ્યો, આજ કેમ નો, જેદી વિડિયો ન મૂકે ને તેથી તમારો પેલા હું એક દિન મૂકતો ને તો એટલી કમેન્ટ આવતી કે બ્લોગ કેમ ન, કેમ કે ડેલી બ્લોગ બનાવતો હું. હવે જે એક ભાઈ વિડિયો ન મૂકે ને તેથી કમેન્ટ કરજો ભાઈ આજે કેમ નથી મૂક્યો. એ વાત છે. અને વાહ હિન્ટ આપી જોઈએ ને કઈક સમજી જતો તમે. એ સમજદાર હશે ને કમેન્ટ કરીને કહી દે. हिंट आपका तो एक्सपर्ट से हमारे ओके गाइस, तो भाई लोग जा रहे हैं कहीं घूमने. भाई लोग ने मुझे भी नहीं बताया कहाँ का प्लान है, बट मेरा कहीं जाने का नहीं है, क्योंकि मेरा बोल तो रहे भाई चल हमारे साथ बोल रहे हो, बट मेरा कहीं और का प्लान है. अभी तुम्हारा भाई जाएगा आसाम मेघालय की तरफ, तो मैं भाई लोगों से नहीं जा सकता. ये लोग पता नहीं कहाँ जा रहे हैं, आई डोंट नो. मुझे बता नहीं रहे हैं, ना ही आप लोगों को बता रहे. बहुत बड़ा सरप्राइज है आप लोगों के. जो भी होगा भाई अच्छा होगा, मैं भी वीडियो में देखूंगा भाई, साफ सी बात है. कॉल पे बता दिया भाई ने, वेल एंड गुड, नहीं तो ठीक है. जो पर मैं क्या बोलूं, थोड़े दिन घर पे रुक, देखते हैं थोड़ा प्लान. तुम लोग भटक क्या आओगे, मैं उधर से भटक क्या होता है, वापस आ जाए. वापस आएगा ना घर पे? हाँ अरे पक्का ना? डन 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 डन. तो ठीक है भाई. तो आए છે ને પેક કરે છે, કેમ કે આને છે ને અત્યારે ભાઈને જવાનું છે. और भाई का मैं एक चीज लेके जा रहा हूँ, મેટ્રેસ. ये मैट्रेस ले रही है हमारी. भाई कहीं जाएगा नहीं ट्रैक पे, अपने को ही जाना है. अरे मेरे पास टेंट था ना, वो मेरे दोस्त के पास रह गया, तो अभी उसके पास है. तो कमेंट मैट्रेस करके बताना भाई अच्छा लग रहा है ना, सिर्फ बस मेरे पे ज्यादा जम रहा है. આ મેટ્રેસ છે ને ભાઈ બહુ મસ્ત આવે. અને આનું છે ને મેં આ બેગ લીધું છે. મને આ બેગ દે, મારી પાસે સાઈડ બેગ નથી ને, એટલે કેમ કે અમે જઈએ છીએ બહુ મોટી ટ્રીપમાં, અને અત્યારે પેકિંગ હાલે આ બધું. એમ કે આશુબેન ના આ પડીને આવવાની તરફ મને રખવા ઊંચું પડીને હાલી ગઈ ને પોપટ પાડી લીધો, ઠેબુ આવ્યું. ઠેબુ આવી ગયું. કેમ કે છે ને મારા પપ્પાને પૂછવું પડે. હું તો નીકળી જાઉં ચાલે, પણ આશુબેનનું અમારા પાછું નક્કી ન હોય. પણ પપ્પાએ કીધું કે તારે પાછું ખેતરનું કામ હોય, એનું ઘણું બધું કામ હતું, પણ કીધું એને મારા જીવાભાઈ આવ્યા છે, હવાઈનું હાલે છે. કા પપ્પા? બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી. ભાઈ લઈ આવો, બીજું હું રાજી ખોટી. હાઉ ભાઈ અત્યારે છે ને ઘેર જ બધું પેકિંગ હાલતું ને, તો હું ફટાફટ છે ને વાળ કપાઈ આવ્યો, કેમ કે વાળ થોડાક મોટા થઈ ગયા છે, એટલે વાળ કપાઈ આવ્યો ને. એ ભાઈ આર્યનભાઈ રીસાઈ ગયો છે, રેવા દેવો, ઈ રીસાઈ ગયેલો છે. બધા બેસી ગયા છે જમવા, અને મમ્મી પપ્પાની આવે ને પછી નીકળી. હજી ભાઈ ઘણું બધું કામ છે. મેં છે ને ડ્રોન મારું આપી દીધું હતું દેવરાજભાઈને હાજરથી, એને હાજર જોતા નહોતું, પણ હવે મારે નીકળવાનું છે, એટલે રસ્તામાં ડ્રોન લેવા જવાનું છે, મોબાઈલ લેવા જવાનું છે મોવા, અને પછી નીકળવાનું છે. ને સંધુને ભાઈ મારે બસ સ્ટેશને ઉતારવા જવાનું છે, કેમ કે એ જાય છે ઉના, એનું ટેન્ટ ને એવું પીડ્યું છે બધું અહીંયા. હાલો ને હવે આશુબેન, એવડો મોટો ઠેલો છે. ઓહો
ભાઈ આ તો બધા 2 મહિના હાટું બહાર જતા હોય એવું ઠેલો પેક કર્યો છે. કોક માણા ધૂળ સોરી આમ જો જાય. આમ દેખાડ હે 5 કા થોડા વેકરો સોરી લીધો પપ્પા. આ હું નહીં આપું વાપરવા લઈ લે. બાપા 100 રૂપિયા છે ને કે એમ કહો આ સૂટા આલે રાત રાત દીતા વાહ વાહ મારા પાસે મારા બાપા એક ભગવાન ને તો નહીં ચન્ના ગાયરે છે એમ તો કે મને કાય છે આપણે ખેડે ખેડે ખીસડા ન કરાય ખીસડા અત્યારે નનક ના કરવાનું આમ જ હોય. વાહ ભાઈ પગે લાગવાનું જો આમ આશીર્વાદ આ કરે. તમારા ટ્રીપ ના પૈસા લેવાનો હોય વાહ તમે ગમે એટલી રાત્રા કરો ને ઈ કામ નહીં. એ ઘરે માત્રા છે આ તો ધીરે જ છે. અમે છે ને મારા મા પાસે જૂનાગઢ લઈને ગયો મારા બાપુજી ને મારી બા ને તો હાલો તમને કેદી લઈ જાવ તું હવે દેદી પોગાડા દેદી પણ તમારે કે નહીં થાવ શિવરાજના મેળામાં જ્યાં અમે જાત્રા કરાવવા મારા બાપુજી વાહ મારે લઈ જવાના છે તમને પાકું જુનાગઢ. સંધુભાઈ અમારા ઘરે બહુ રોકાણો અને એ પાછી ટ્રીપ મારીને આવે હું આવું ને તો પાછો નહીં ઘરે લઈને લઈ આવવાનો. मैं और रुकने वाला था इसने भगा दिया आज जबरदस्ती खुद भाग रहा तो चल हमारे साथ ऐसे तो बोल तेरी गलती है तूने अचानक बनाया प्लान प्लान तो बनाए तो चल तो सही हमारे साथ. ગુજરાતી બોલતા શીખવાડી દીધો સંતો ભૈયા आवड़ो गुजराती तेरे प्लान नहीं होता तो मैं यहीं रुकता कोई नहीं आते कुछ टाइम तो बोल तो रहे हमारे साथ चल वापस आ जाना. હા યા अब बताओ मैं घर जाऊँ वापस छोड़ जाऊंगा 2-4 दिन वो साइड नहीं आ सकता तुम भी जानते हो હજી ભાઈ બહુ બધું કામ છે ને આવડા લોકો છે ને વિદેયમાંથી ઉષા નથી આવતા. હાલો ભાઈ બ્લોગર નવા બ્લોગર હાલો ભાઈ ગયેલો હાલે અહીંયા हाँ तो ઉપાધિ ન કરવાની એ તો ગંગાના ભાઈને હારું હોય ઉપાધિ નો કરતા બા વી આવશું થોડાક દિન હવે બધા ભેગા છીએ એટલે બધા મજા કરો હારું હાલો હા બાપા સીતારામ बापा सीताराम संधू को वापस एक बार लेके आऊंगा इधर. ए भाई आने सीधो राजकोट तो पड़ो ने. अबे नहीं भाई मेरे को डर लग रहा है भाई मैं રાજકોટમાં બીવાનું ન હોય राजकोट में હું કામ બીવું હે આમાં કહીએ પછી હું બીવાનું એ રાજકોટ વાળા દાયરે છે. હવે છે ને રસ્તામાં એક જગ્યાએ અમારે જવાનું છે કેમ કે ભાઈ અમે એવી જગ્યાએ જઈશું ને ત્યાં ડ્રોન ની જરૂર પડશે અને આજે સવારે જ મેં દેવરાજભાઈ ને ડ્રોન આપી દીધો એને હાજે જરૂર હતી પણ હવે પાછું અમે અહીંયા ડ્રોન લેવા જઈએ છીએ કેમ કે ભાઈ પ્લાન અચાનક બીનો એટલે તારે આવું છે ભાઈ હવે પૂરું થઈ ગયું આ ભાઈ નું અને અમે આવ્યા હતા ભાઈ મોબાઈલ લેવા તો 1 2 3 મોબાઈલ લીધા છે આ ભાઈ ચેક કરે છે બોલતા હું ચલ संजय और मेरा खर्चा उठा हम दोनों आ चल उठाता हूँ चल आजा अरे बीवी मेरे को मारेगी अकेला चला गया तेरा खर्च तुम तो दोनों बीवी का को खर्चा उठाओ। मेरा चलो बीवी को उठा दो चलो भाभी को उठा दो तीनों तो मुझे नहीं आना भाई આ બે નો ખર્ચો હું ઉપાડી લે હાલો नहीं यार પણ આ નથી આવું કાંઈ નહીં સારું હાલ સંજય જાય છે ભાઈ ને મૂકવા મળીએ ભાઈ बाइक का प्लान हो तो मिलते हैं बाइक का प्लान करो बाइक का नहीं मैं आऊंगा तेरे वहाँ ठीक है ना चल भाई હાલો ભાઈ મોવાનું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે અમારી ગાડી નીકળી ગઈ છે રાજકોટ રાજકોટ બાજુ તો અત્યારે જો આ જેકભાઈના મિત્રો મળી ગયા છે અહીંયા બધા ફેન્સ મળી ગયા છે સ્પેશિયલ ઈકો દોડાયો હતો વાહે કાકા એમ કહે છે અમને ખબર નહોતી રસ્તામાં અમે છે ને કંઈક નાસ્તો મતલબમાં લેવા ઉભા હતા દુકાને પણ ઓલા છોકરા છે ને રસ્તામાં કંઈક જોઈ ગયા હતા તો ઓલા ભાઈ ઈકો વાળા આવા હર્ષિલભાઈ એકો હો જાય ગાડી લઈને ઓલા ઈકો વાળા ભાઈ પાછળ આવતા હતા પણ અમને નહોતી ખબર આવી ઉભા રહ્યા ખબર પડી કે એવડા લોકો કેવો ને પાછળ આવતા હતા તો ભાઈ અહીંયા રસ્તામાં પાણીપુરી દેખાઈ જતી બેચારે ને પાણીપુરી ખાવા આવી જશે એમને બધાય તમને પાણીપુરી ખાઈ નાખીએ થોડીક ક્યારે રાજકોટ પૂગી એનું કંઈ નક્કી હોય નહીં ઓહો વાળો હથવારો આવી ગયો પાણીપુરી મફતનું થઈ ગયું પાણીપુરી ન્યા જઈને તને ને ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા ઓલા ભાઈથી ઓલા ભાઈને પૈસા દેવાનું દીધા અહીંયા આ ભાઈ ત્યાં ચા પીવા ગયા તો આ ભાઈ કે પૈસા નથી જોતા ચા પરાય ને પછી કેમ કે એ ભાઈ ને રત્નેશ્વર બહુ આવે એમને વાતમાંથી વાત થઈ તો હવે ભાઈ સીધા નીકળી હવે રાજકોટ રાજકોટ તો અમે પૂગી ગયા હતા પણ પછી છે ને ભાઈ અમે સીધા ગયા હતા ભાઈનું થોડુંક કામ હતું ભાઈના ઘેરે ગયા અને હજી કામ ચાલુ જ છે શું કહેવાય
આવડા લોકોનું હું કામ કરો એટલે ભાઈ ભૂલાઈ ગયું મને. ક્લાયન્ટને ડેટા મોકલીએ જો પછી કોપી કરીએ ડ્રાઈવમાં. તો અમારે કાલ બધું તૈયારી કરવાની છે. આ તો તૈયારી હાલે અત્યાર દિની થોડી ઘણી થઈ છે અને અડધો થોડોક સામાન અહીંયા પીડ્યો છે. તો આવી રીતની તૈયારી હાલે અને કાલ નીકળી કે ન નીકળી કંઈ નક્કી નથી. હવે બપોર પછી નીકળી બપોરે એમ પણ જોઈ છે. બાકી તો યાર બસ ટ્રીપની તૈયારી કરી છે અચાનક બધું. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ખાસ તો છે ને ટ્રીપનું એટલું બધું કાંઈ નક્કી નહોતું સ્પોન્સર બાય અને મારું કાંઈ નથી કેવું આવડા લોકો લઈને આવ્યા હે ભાઈ. બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને રાજકોટથી કોણ કોણ છે કમેન્ટ કરી દેજો. હાલો બાય બાય, સબસ્ક્રાઈબ કરતા હતો.